હા તો વાંધો નહીં, તમે તાર કરજો હો પણ. 10 મિનિટમાં ફોન કરજો. હા વાંધો નહીં. હા? હા. હા, જય માતાજી. હે? જય માતાજી. હા જય માતા. જય શ્રી રામ. હા જય શ્રી રામ. બીજું કઈ? બરાબર. હા, એવા અમને બોલવામાં કાંઈ વાંધો નથી. એવા બોલવાથી અમને કઈ ફેરે નહીં પડે. તમ તારે તમને અમે ગમે આ બોલાવી ની ન બોલે પછી માથા ચડી જાય ને તો એવું ભૂલ કાઢી નાખ્યો ભાઈ. હા, એનો વાંધો નહીં. કરો નિરાતે ફોન. ઓકે, અભી 10 મિનિટમાં કરું. હા પણ હવે સાંભળું, હવે આપણને જય શ્રી રામ બોલવામાં, જય માતાજી બોલવામાં કાંઈ ભી પડતી છે નહીં. કેમ કે આપણે તો સમાનતામાં માનવા વાળા વ્યક્તિઓ છીએ. સામે વાળો જય માતાજી કીધો જય માતાજી કી, જય શ્રી રામ કીધો જય શ્રી રામ કી, જય ભીમ કીધો જય ભીમ કી, જય પરશુરામ કીધો જય પરશુરામ કી. આપણને એનાથી કોઈ ફેર નથી પડતો. પણ મૂળ તકલીફ અમારી એ છે કે તમે જે જાતિવાદ કરો છો એ ખોટો કરો છો. એટલે તમે આજે સાંભળ્યું ને, ઈ કોક યુવરાજ સિંહ તો ઈ કહેતો હતો પણ મને તો લાગ્યું નહીં. એનો ફોન હતો અને બિચારાઓને એટલું બધું ભણેલા છે કે એ નથી ખબર પડતી કે વિડીયોની આગળ જે મૂક્યો હોય ને થંબનેલ કહેવાય. એટલે ડિસ્પ્લે બિચારો કહે છે, હું હમણાં મૂકું છું સાંભળજો કે ડિસ્પ્લે તમે હું મૂક્યું છે. હવે તારે મારે પહેલી વાર વાત થઈ, મને થોડી ખબર છે કયો વિડીયો જોયો તો મેં કઈ ડિસ્પ્લે હું મૂક્યું છે. એટલે એ ભાઈ યારે થોડીક વાર ચર્ચા થઈ એટલે હવા કરતા હતા કે હું હમણાં 10 મિનિટમાં ફોન કરું છું ને એને ફોન કર્યો. પણ પછી આપણો ઓલો નથી દુષ્ટ નાલાયક માણસ નિકુલસિંહ ડાભી એને ફોન કર્યો એ નંબરમાંથી. જો કે 2 શબ્દ કહીને આપણે ફોન મૂકી દીધો હતો. કેમ કે હલકા વારે નવરાય નથી વાતો કર્યા રાખવાની. સમાજના કામ લઈને નીકળ્યા હોય, ક્યાંક ને ક્યાંક જતા હોય આવતા હોય અને વચમાં આવા લુખાઓ આવ્યા રાખે. ઠીક છે, આપણે આપણું કામ કરતા રહી. પણ આ યુવરાજ સિંહ એને ઈ કહેવાનું છે કે રેવા દે મારા વાલા, ઉડતી લેવાનું. એ નિકુલસિંહ ડાભીની જેમ પછી હમણાં તારે ચડશે ને તો પછી ગામમાં વિડીયો પહોંચે ત્યારે ગામના વડીલો બાબા હોતે કે આ નથી કરવાની. પછી તું નિકુલસિંહની જેમ ફોન કરતો હતો જે ભાઈ ડિસ્પ્લે માંથી કાઢી નાખો. એટલે મહેરબાની કરો ખોટી ઉડતી લોમાં. અને હા, તું એમ કેતો હતો ને ભાઈ પેલું ઘોડી નો, તો હું કઉ છું કહેવાનો છું અને અત્યારે કઉ છું જેની મા બેન થતી છે ને એ જ દલિતોને ઘોડી ઉપરથી ઉતારશે. જેને જ્યાં ખીલા ઠોકો હોય ઠોકી દેજો. સાંભળો બાય હું કેતા હતા. હેલો, કોણ બોલો ભાઈ? કોણ? તમે કોણ બોલો? તમે ફોન કોને કર્યો? વસંતભાઈ ચાવડા ને ફોન હા કર્યો. બોલું છું. કોણ? યુવરાજ થી બોલું. ક્યાંથી? ગાંધીનગર થી. બોલો. શું હતું આ તમે ડિસ્પ્લે બધું ચડાવ્યું છે? શું? હે? શું? તમે ડિસ્પ્લે પર ચડાવ્યું હોય તમને તો યાદ હશે પણ ને? હું ચડાવ્યું છે? હું તો રોજ ચડાવું છું કંઈક ને કંઈક. તમને ખબર હોય ને તમે હું જોયું છે? તમે જોયું હશે ને, તમે ચડાવ્યું તમે નહીં જોયું હોય. હા તો હું તો કઉ છું રોજ ચડાવું છું એટલે મને નથી ખબર તમે શું જોયું છે કયો ને. હા, મેં જોયું એટલે મને તમે લગાવ ફોન ભાઈ હું કરવા માંગુ. શું? અત્યારે મેં જોયું એટલે મેં કીધું શું કહેવા માંગે છે ભાઈ. હા તો પણ હું જોયું હું ચડાવ્યું છે કયો ને. આ ડિસ્પ્લે પર ચડાવ્યું કે એટલે પણ જે ચડાવ્યું હોય જીદ બોલો ને. ઘોડી માં બેન થાય ને આમ હા એ તો તેમ થાતી હોય એને કીધું છે. એવું છે એમ? હા એવું જ છે. હા. તમને કઈ તકલીફ થઈ? તકલીફ થઈ એટલે જ ફોન કર્યો હોય ને. શું તકલીફ થઈ? એમને ફોન કર્યો હોય. હા પણ તકલીફ શું થઈ ગયો ને. હવે 10 મિનિટમાં કરું તમને ફોન. હા અત્યારે હું વાંધો કઈ? અત્યારે વાંધો એટલે એવું સેફ જગ્યાએ બેઠો છું. પછી હું નવરો હોઈશ તો ફોન ઉપડશે ને નહીં ઉપડે. કઈ નવરાઈ નથી તમારે બધાને ફોન ઉપાડવાની. તકલીફ હોય કહી દો. હા. જે તકલીફ હોય કહી દેવાની ભાઈ. નહીં અત્યારે શું છે અમારા શું થોડો કોર્ટમાં છું ને એટલે. હા તો કોર્ટમાં વાત થાય. હું રોજ કોર્ટમાં બેઠો હતો એ વાત કરું. જજની સામે થોડા બેઠા છીએ આપણે અત્યારે. નહીં જે તમે જે ભાષામાં વાત કરો ને એ ભાષામાં જ હું વાત કરી પણ અત્યારે અરે પણ હું એ જ કઉ છું કે અત્યારે જે ભાષામાં ગમે ત્યારે કરવાની છૂટ છે. કેમ કે આપણે કોઈ ફાટી નથી પડતા મારા વાલા. હા એટલે જ કઉ છું. બસ
એટલે હું 10 મિનિટમાં ફોન કરું તમને. વાંધો નહીં, 10 મિનિટમાં કરો, 15 મિનિટમાં કરો, જ્યારે સારું લાગે ત્યારે કરો હો ભાઈ. આ કલોલ કોર્ટમાં છું ને એટલે તમને કહું અરે છું. પણ ભલે ને તમે કોર્ટની બહાર નીકળીને કરજો ફોન. પણ તમને તો શાંતિ જેવું કોઈ હદ નહીં તમારા મગજમાં. હું અમે શાંતિ રાખવાનું બંધ કરી દીધી, બહુ શાંતિ રાખી, વર્ષો સુધી પેઢીઓ સુધી શાંતિ રાખી છે. હવે માંડ બોલવાનો મોકા મળ્યા છે, હવે બોલશું જ ભાઈ. મોકા મળે એમ. હા તો હવે મોકા જ લઈ લેજો બરોબર. મારો હા ફોન હા તો વાંધો નહીં, તમે તાર કરજો હો પણ. 10 મિનિટમાં ફોન કરજો. હા વાંધો નહીં. હા? હા. હા જય માતાજી. હે? જય માતાજી. હા જય માતા. જય શ્રી રામ. હા જય શ્રી રામ. બીજું કાંઈ? બરાબર. હા એવા અમને બોલવામાં કાંઈ વાંધો નથી. એવા બોલવાથી અમને કાંઈ ફેરે નહીં પડે તમ તારે. તમને અમે ગમે આ બોલાવી ની ન બોલે પછી માથા ચડી જાય ને તો એવું ભૂલ કાઢી નાખ્યો ભાઈ. હા એનો વાંધો નહીં. કરો નિરાતે ફોન. ઓકે અભી 10 મિનિટમાં કરું. હા પણ હવે હલો. જી બોલો. હા નિકુલસિંહ ડાભી. લે કેમ માણા ભરી ગયો? હે? માણા કેમ ભરી ગયો? શું કહો વસંતભાઈ? હા બોલો ને. લંડનો ભાઈ ચોદ્યા ભાઈ. બોલો કોણ બાજુમાં ગાળું બોલે? કેમ કે હળવો રે પછી તને તકલીફ થાય પાછી. હલો. હા હલો. પણ બોલો ને, સાંભળું છું. હલો. હા હલો. હલો. હાજી. નિકુલસિંહ ડાભી. હા પણ તો બોલો ને આગળ. તમે બોલતા નહીં, ફોન કાપી નાખો. હું ટ્રેનમાં છું ને એટલે કવરેજ નથી આવતું. એટલે ટ્રેનમાં બેસી ગયા એમ? હમ અમદાવાદ આવા? હું જ્યાં જતો હોઉં ત્યાં તમારું શું કામ છે બોલો ને. કામ તો ઈ જ હતું. આ તમે એક બીજી ડિસ્પ્લે મારી છે. હે? તમને એક બીજી ડિસ્પ્લે મારી. તારી ડિસ્પ્લે તો રહે જ મારા વાલા. તમે કેટલી વાર કીધું કે એ બાબતે મને ફોન ન કરવો. ડિસ્પ્લે નેટ આવી હતા હજુ તારા લગભગ તને એવું લાગતું હશે કે હું તુરમ કામ ઈ તું એટલો બધો તુરમ ખાને ઠોકી ન હોય તો તને કીધું જ છે, તને એડ્રેસ આપ્યું છે, હેલો આવજે બરાબર. એવી તારી એટલું કઈ નવરાય નથી. નાલાયક ના પેટ ના મુખ સાલા. હા